નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. આજે આપણે ધોરણ 9 પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેમાંથી એક વાક્યના પ્રશ્ન જવાબ આપણે જોઈશું. તો વિડીયો શરૂઆત કરીએ તે પહેલાં તમે જો આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આ ચેનલ પર આવતા તમામ વિડીયોની અપડેટ મળી રહે. તો હવે આપણે શરૂ કરીએ. જેમાં પહેલો પ્રશ્ન છે, ભારત પ્રાચીન સમયથી શા માટે વિશ્વમાં પ્રસિદ્ધ હતું? જેનો જવાબ છે, ભારત પ્રાચીન સમયથી તેની આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ હતું. નંબર 2, યુરોપના લોકો ભારત શા માટે આવવા માગતા હતા? જવાબ, યુરોપના લોકો મરી મસાલા, રેશમી કાપડ અને અન્ય કિંમતી વસ્તુઓના વેપાર માટે ભારત આવવા માગતા હતા. પ્રશ્ન 3, ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર કયું હતું? જવાબ, ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર કોન્સ્ટેન્ટિનોપલ હતું. પ્રશ્ન 4, કોન્સ્ટેન્ટિનોપલ પર તુર્કોએ ક્યારે કબજો કર્યો હતો? જેનો જવાબ છે, તુર્કોએ ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ પર કબજો કર્યો હતો. નંબર 5, નવા જળમાર્ગની શોધ શા માટે શરૂ થઈ? જેનો જવાબ છે, કોન્સ્ટેન્ટિનોપલનો માર્ગ બંધ થતાં ભારત પહોંચવા નવા જળમાર્ગની શોધ શરૂ થઈ. પ્રશ્ન 6, ભારત આવવાનો દરિયાઈ માર્ગ સૌથી પહેલાં કોણે શોધ્યો? જેનો જવાબ છે, ભારત આવવાનો દરિયાઈ માર્ગ સૌથી પહેલાં વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. પ્રશ્ન નંબર 7, વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો હતો? જવાબ, વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં ભારતમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 8, વાસ્કો દ ગામા ભારતમાં ક્યાં ઉતર્યો હતો? વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો હતો. પ્રશ્ન નંબર 9, કાલિકટના રાજાનું નામ શું હતું? કાલિકટના રાજાનું નામ ઝામોરિન હતું. પ્રશ્ન નંબર 10, ભારતમાં સૌપ્રથમ વેપાર કોણે શરૂ કર્યો હતો? જવાબ, ભારતમાં સૌપ્રથમ વેપાર પોર્ટુગીઝોએ શરૂ કર્યો હતો. પ્રશ્ન નંબર 11, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી. પ્રશ્ન નંબર 12, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ જહાજ ક્યારે સુરત આવ્યું હતું? જેનો જવાબ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ જહાજ ઈસવીસન 1608માં સુરતમાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 13, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ક્યાં સ્થપાઈ હતી? જેનો જવાબ છે, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. પ્રશ્ન નંબર 14, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ક્યારે સ્થપાઈ હતી? જેનો જવાબ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ઈસવીસન 1613માં સ્થપાઈ હતી. પ્રશ્ન નંબર 15, કંપનીએ મુંબઈમાં વખાર ક્યારે સ્થાપ્યો હતો? જેનો જવાબ છે, કંપનીએ મુંબઈમાં વખાર 1687માં સ્થાપ્યો હતો. પ્રશ્ન નંબર 16, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે આવી હતી? જેનો જવાબ છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1668માં આવી હતી. પ્રશ્ન નંબર 17, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ, પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ થયું હતું. પ્રશ્ન નંબર 18, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ, પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 19, પ્લાસીના યુદ્ધમાં કંપનીનો વિજય શા માટે થયો હતો? જવાબ, પ્લાસીના યુદ્ધમાં મીર જાફરની દગાબાજીને કારણે કંપનીનો વિજય થયો હતો. પ્રશ્ન નંબર 20, પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યો હતો? જવાબ, પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર બંગાળનો નવાબ બન્યો હતો. પ્રશ્ન નંબર 21, બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ, બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું હતું. પ્રશ્ન નંબર 22, બક્સરના યુદ્ધમાં કંપનીનો વિજય કોના સામે થયો હતો? જવાબ, બક્સરના યુદ્ધમાં કંપનીનો વિજય મીર કાસિમ, શાહ આલમ દ્વિતીય અને સિરાજ ઉદ દૌલા સામે થયો હતો. પ્રશ્ન નંબર 23, રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે પસાર થયો હતો? જવાબ, રેગ્યુલેટિંગ એક્ટ ઈસવીસન 1773માં પસાર થયો હતો.
પ્રશ્ન નંબર 24. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ: વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. પ્રશ્ન નંબર 25. ટીપુ સુલતાનને મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાતું હતું? જવાબ: ટીપુ સુલતાનને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 26. સહાયક સૈન્ય યોજનાના પ્રણેતા કોણ હતા? જવાબ: લોર્ડ વેલેસ્લી સહાયક સૈન્ય યોજનાના પ્રણેતા હતા. 27. સહાયક સૈન્ય યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી હતી? જવાબ: સહાયક સૈન્ય યોજના લોર્ડ વેલેસ્લીએ શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 28. ખાલસાની નીતિ કોને અમલમાં મૂકી હતી? જવાબ: લોર્ડ ડેલહાઉસીએ ખાલસાની નીતિ અમલમાં મૂકી હતી. પ્રશ્ન નંબર 29. ડેલહાઉસી ભારતના ગવર્નર જનરલ ક્યારે બન્યા હતા? જવાબ: ડેલહાઉસી ઈસવીસન 1848માં ભારતના ગવર્નર જનરલ બન્યા હતા. પ્રશ્ન નંબર 30. ખાલસાની નીતિ હેઠળ કયા રાજ્યનો કબજો લેવામાં આવ્યો હતો? જવાબ: ખાલસાની નીતિ હેઠળ સતારા, ઝાંસી, નાગપુર અને અવધ જેવા રાજ્યનો કબજો લેવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 31. ભારતમાં પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ હતી? ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર 32. ભારતમાં પ્રથમ રેલવે કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી? જવાબ: ભારતમાં પ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર 33. કંપનીના શાસનથી ભારતના કયા ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું હતું? જવાબ: કંપનીના શાસનથી ભારતના કાપડ ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું હતું. પ્રશ્ન નંબર 34. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય ધ્યેય શું હતું? જવાબ: ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય ધ્યેય ભારતમાં વેપાર કરીને નફો કમાવાનું હતું. પ્રશ્ન નંબર 35. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કયા શાસન સામે થયો હતો? જવાબ: 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે થયો હતો.